દેશભરમાં નેટ યુજી પરીક્ષાના પરિણામો અને પેપર લીક કૌભાંડને લઈને રોજ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પણ આજે એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સૂત્રોચ્ચારો કર્યા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએને બરખાસ્ત કરવાની માંગ કરી હતી। કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા એનએસયુઆઈના કાર્યકરોએ સરકાર અને એનટીએ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચારો કર્યા હતા। દેખાવકારોએ આક્ષેપો કર્યા હતા કે નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે લાખો તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। પેપર લીક જેવી ઘટનાઓ શિક્ષણ જગત માટે કલંક સમાન છે અને તેમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે। લાખો વિદ્યાર્થીઓ દ્વારા 3 મેના રોજ નીટની પરીક્ષા આપવામાં આવી હતી। નીટની પરીક્ષા એટલે મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ આમાં આપતા હોય છે અને દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી, પણ તેનું પરિણામ શું નીકળ્યું આપ સૌ જાણો છો। લાખો વિદ્યાર્થીઓના સપનાઓ પર ક્યાંક ને ક્યાંક અત્યારે સત્તા પર બેઠેલી સરકારે પાણી રેડ્યું છે। પેપર ક્યાંક ને ક્યાંક લીક થયું છે અને આ જે લીક થયું છે એ એનટીએ દ્વારા લીક થયું છે અને આ એક્ઝામ એનટીએ દ્વારા લેવામાં આવતું છે। નેશનલ ટેસ્ટ એજન્સી જે વર્ષોથી ભ્રષ્ટ છે અને અગાઉ પણ જે સરકારી પેપર લેવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક એનટીએ દ્વારા પેપરો લીક થયા છે, તો પણ સરકારના લાગવત બેઠેલા સત્તાધીશો ત્યાં એનટીએ સાથે જોડાયેલા છે અને કોઈ પણ પ્રકારનું જે સરકાર છે તેના દ્વારા આ એનટીએ પર કોઈ પણ એક્શન લેવામાં નથી આવતું। લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ખાડે ગયા છે। વડોદરા એનએસયુઆઈ આજે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યું છે અને માંગ કરી છે જે બી આવી એજન્સીઓ છે તેમને બેન કરવામાં આવે અને જે પણ આ પેપર માફિયાઓ છે, જે કૌભાંડીઓ છે, જે પેપર લીક કર્યું છે તેમના પર યોગ્ય એક્શન લઈને એક સમાજ વચ્ચે ઉત્તમ ઉદાહરણ બેસાડવામાં આવે, જેથી કરીને આ જે પેપર માફિયાઓ છે તેમના પર રોક લગાવી શકાય અને સરકાર નિપક્ષ છે તેને સરકારે સામે આવવું જોઈએ, વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ અને આવી એનટીએ જે ભ્રષ્ટ એજન્સીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક બેન કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવું જોઈએ એવી એનએસયુની માંગ। 15 વર્ષમાં 70 થી વધારે વાર જ્યારે પેપર લીકની ઘટના બનતી હોય તો એ ક્યાંક ને ક્યાંક દેશના શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાની માંગ હોય છે। આજે એનએસયુઆઈ સંગઠન કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે નીટની એક્ઝામ જે વર્ષોથી વિદ્યાર્થીઓ એનામાં સ્કોર કરવા માટે મહેનત કરતા હોય છે અને એમની સાથે સાથે એમના મા બાપ પણ આ એક્ઝામ માટે ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે કે મારો છોકરો સારો સ્કોર કરે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પેપર લીકની ઘટના વારંવાર બનતી હોય છે। તો આજે એનએસયુઆઈ સંગઠનની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને જ્યાં આ પેપર લીકમાં જે આરોપી પકડાય એમને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે, કારણ કે વારંવાર તમે ઘટના જોશો તો આ આરોપી મુક્ત કરી દેવામાં આવે છે થોડાક સમય પછી, કારણ કે ક્યાંક ને ક્યાંક આ આરોપી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે મળેલા હોય છે। તો આ ઘટનાને આ વખતે એનએસયુઆઈ ચલાવી નહીં લેવામાં આવે। જો આ આરોપીઓને વહેલાથી તકે પકડીને ફાંસી નહીં આપવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવશે।